રમાડ્યા જમાડ્યા અને ભગવાન શ્રી હરિએ અંતે કલ્યાણના ઉપાય રૂપે આ સંપ્રદાયની સ્થાપના કરી મોટા મોટા વિશાળ ગગનચુંબી મંદિરોના નિર્માણ કરાવ્યા છે. બે દેશ ગાદીનો વિભાગ કર્યો છે. 6 જેટલા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા છે અને એમાં પોતાના જ અર્ચા સ્વરૂપો એ શ્રી હરિ તે વળી નરનારાયણ, નરનારાયણ તે શ્રી હરિ, એમ શ્રી હરિ તે ગોપીનાથ ને ગોપીનાથ તે શ્રી હરિ, એમ ભગવાન શ્રી હરિએ અમદાવાદ કાલુપુરમાં શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા. મહારાજાનો મહિમા કયો કે ભરતખંડના ભક્તજનોના શ્રેય માટે શ્રી નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં ઘોર તપ કરે છે. કાળ પણ કંપે એવું હિમખંડમાં રહીને તપ કરે છે. કોના માટે? ભક્તજનો માટે. તો એવા અમારે શ્રી નરનારાયણ દેવને ભરતખંડના ભક્તો માટે સુગમ કરવા છે, સહેલા કરવા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ શ્રી નરનારાયણ દેવ અમદાવાદની વિશે ભુજ વિશે પધરાવ્યા. ત્યાર પછી સદગુરુ શ્રી રામાનંદ સ્વામી પાસેથી માંગેલા વરદાનના ભાગરૂપે ભગવાન સ્વામિનારાયણે ભક્તોના લોકનિવેશ શ્રેય માટે શ્રી લક્ષ્મીનારાયણ દેવ એ વડતાલમાં પધરાવ્યા છે. એનો અદ્ભુત મહિમા છે. અને તત્પશ્ચાત આપ સૌ જાણો છો એ પ્રમાણે મહારાજ ભાલ પ્રદેશની અંદર ધોલેરાના રાજાધિરાજ શ્રી મદન મોહનજી મહારાજ પધરાવ્યા છે. નાનું સ્વરૂપ, પણ મદન મોહનજી મહારાજને દર્શન કરે નિષ્પાપ થાય છે. અને વળી પછી મહારાજે જુનાગઢ સોરઠ પ્રદેશની અંદર જ્યાં સત્સંગના શ્રી ગણેશ કર્યા હતા ત્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના જ સ્વહસ્તે શ્રી રાધા રમણ દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી રણછોડ ત્રિકમરાય આદિક સ્વરૂપોની સ્થાપના કરાવી આપી છે. અને છેલ્લે મહારાજ જેને પોતાનું ઘર માનીને રહ્યા એ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ કે જે પોતાનું સ્વસ્વરૂપ કહેવાય, પોતાના દેહના તસુનું માપ લેવડાવીને ભગવાન શ્રી હરિ ગોપીનાથજી મહારાજ પધરાવ્યા છે. અને ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી અનંત વખત શ્રી હરિ પોતે પ્રગટી અને ભક્તો સંતોનો ભાવ મહારાજે પૂરો કર્યો છે. એવા સંપ્રદાયના આપણે આશ્રિત છીએ. આપણે અસલ મૂળ પરંપરાના આશ્રિત છીએ. આપણે સનાથ છીએ. કેમ કે ભગવાન સ્વામિનારાયણે સ્વયં બનાવેલા મંદિરો અને એમાં સ્વયં પોતાના સ્વહસ્તે બાથમાં લઈને પધરાવેલા દેવો એની છાતીમાં અંગૂઠો દબાવી ષોડશોપચારે પૂજન કરીને ભગવાને અભય વચન આપ્યું છે, આ મૂર્તિઓમાં હું રહ્યો થકો તમામ ભક્તના ભાવ પૂરો કરીશ. પણ પછી જેમ 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 કળિયુગનો વેગ વધ્યો, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવું એક અલૌકિક ઐશ્વર્ય છે કે કોઈ પણ વ્યક્તિ સંપ્રદાયના શાસ્ત્રનો જો અભ્યાસ કરે અને જો ધારે ને તો પોતાનું પણ એક નવું તંત્ર, એક તંત્ર ઊભું કરી શકે, જે 200 વર્ષમાં આપણે બધા જોઈ રહ્યા છીએ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના નામે અનેક શાખાઓ પ્રશાખાઓ બધા જ ક્લેમ કરે છે કે અમે સ્વામિનારાયણને બિલોંગ કરીએ છીએ. પણ હવે એ તો એ જોવાનું રહ્યું કે સ્વામિનારાયણ કોને માન્ય કરે છે. ત્યારે જે બુદ્ધિશાળી ભક્ત હોય, કોઈ પોતાના મનમાં રાજા સમજે તો શું થયું? આજે કેવું હોય ખબર છે, ઘણા ભગવાનને ભજી ભજીને ભગવાન જેવા થાય. કેવા થાય? જેવા થાય. જગદીશભાઈ, ભગવાન થવા કોઈ સમર્થ છે નહીં. ઘણી બધી મોટી સેલિબ્રિટીઓ હોય ને, આજે એના ડુપ્લિકેટ થઈ શકાય, એની જેવા દેખાઈ શકાય, મોદી સાહેબ જેવા દેખાઈ શકાય. થોડીક મહેનત કરે, થોડુંક કલાકલ્પ કરે, થોડીક એક્ટિંગ કરે તો થઈ શકાય. બહુ તો નાની મોટી સભાઓમાં જઈને થોડું ઘણું પેટીયું રળી શકાય. પણ યાદ રાખવાનું કે નોટબંધી તો ભાઈ દિલ્હી સરકારમાં બેઠેલા પ્રધાનમંત્રી શ્રી મોદીજીથી થાય. એમ ઘણા પોતે પ્રગટ પુરુષોત્તમ બની ગયા હોય. એક આ બાજુ પ્રગટ પુરુષોત્તમનું મંદિર છે, બહુ જોવા જેવું છે. તેવી કેટલી બધી બાબતો છે. સંપ્રદાયનો એક તલસ્પર્શી અભ્યાસ કરવો પડે અને એના માટે ફંડામેન્ટલી જે પાયાના શાસ્ત્રો છે એનો આપણે અભ્યાસ કરવો પડે. અને એવું પાયાનું શાસ્ત્ર ભગવાન શ્રી હરિએ અતિ કરુણા કરીને વડતાલની અંદર શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું. સત્શાસ્ત્રોનો સાર છે અને એમાં મહારાજે તમામ રીતિ પ્રવર્તાવી છે. પ્રથમ શ્લોક વામેયસ્ય સ્થિતા રાધાનો છે, એ પહેલું મંગલાચરણ છે. શિષ્ટાચારની નીતિ પ્રમાણે મંગલાચરણનો ઉદ્ભવ કરવામાં આવતો હોય છે. અને મંગલાચરણ અને જે શ્રી શિક્ષાપત્રી અને એ શ્રી શિક્ષાપત્રી ઉપર પ્રકાંડ પંડિત મહાન શ્રી સતાનંદ સ્વામીએ જે અર્થદીપિકા ટીકા લખેલી છે, એ અર્થદીપિકા ટીકાની અંદર એનું જે વર્ણન, એમાં જે પહેલો શ્લોક વામેયસ્ય સ્થિતા રાધા, એમાં જે રાધા શબ્દ આવે છે તો એ રાધાના 4 અક્ષર છે, ર, આ, ધ અને આ. કળિયુગની અંદર શ્રદ્ધાથી કોઈ રાધા બોલે ને
તેના અનેક જન્મોના પાપ નાશ થઈ જાય એવો રાધાનો મહિમા છે. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર શ્રી કૃષ્ણના ખંડની અંદર એવું લખ્યું, ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રની અંદર, અને સતાનંદ સ્વામી એની ટીકા લખી છે. કોઈ રાધા બોલે કે કોઈ રાધા સાંભળે કે રાધા સંભાળે, આ ત્રણેયને ફરી વખત ગર્ભવાસમાં આવવું ન પડે. આવી અનંત મહિમાની વાત એક એક શ્લોકની ઉપર 5-5, 10-10 પાનાનું વિવરણ સંસ્કૃતની અંદર સતાનંદ સ્વામી અર્થદીપિકા ટીકામાં કરેલું છે. ત્યાર પછી મધ્યનું જે મંગલાચરણ છે એ છે સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસિષ્ટ દેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ. એમાં સહ શ્રી કૃષ્ણ છે એ પૂર્વે વામેયસ્ય સ્થિતા રાધાની અંદર ભગવાન શ્રી હરિએ ટુ ધ પોઈન્ટ અને પ્રિસાઇઝ કીધું છે. વામે યસ્ય, જેના ડાબી સાઈડમાં રાધાજી વિરાજમાન છે, વૃંદાવનને વિશે વિહાર કરનારા છે. એટલે આમાં કોઈ બીજો વિચાર ન આવે. નહીં તો કોઈ અખ્તરડાયા, જોકે છે હજી ઘણા છે એવા અખ્તરડાયા, એ લોકોએ વર્ણન એવું કર્યું છે, વામે યસ્ય એટલે ગોળ ગોળ એક સમુદાય, એ સર્કલ, એની અંદર કોઈ બીજો ત્રીજો ચોથો. પણ શ્રીજી મહારાજનું કામ એકદમ પરફેક્ટ હોય. એ વૃંદાવનને વિશે વિહાર કરનારા શ્રી કૃષ્ણની વાત થાય છે. જેમાં અહીંયા લખ્યું છે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ, અને એની નીચે લખ્યું છે લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ગાદી. આ થયું ટુ ધ પોઈન્ટ અને પ્રિસાઇઝ. એટલે એની પછીનો જે શ્લોક છે એમાં લખ્યું એ જ કૃષ્ણની વાત કરે છે. અને શિક્ષાપત્રીનો જે અંતિમ શ્લોક છે મંગલાચરણનો, એ છે નિજાશ્રિતાનામ સકલાર્થી હંતા સદ્ધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપસિતાનામ તનોતું. હવે તનોતું જે શબ્દ છે એ પૂર્વે મેં જે કહ્યું તેનું છે. પણ થાય છે શું કે જીવની સમજણ છે ને બહુ અવળી હોય છે. કાળાંતરે આપતકાળ આવે ને ત્યારે લોકોની સમજણ છે ને આઘી પાછી થઈ જતી હોય છે. અને હું એમ કહી શકું, અમારા 22 વર્ષના આચાર્યપણાના કાર્યકાળ દરમિયાન ઘણા બધા ઉતાર ચઢાવ અમારા લાઈફમાં આવ્યા છે, એની ના નહીં. પણ સૌથી વધારે અઘરામ અઘરી પરીક્ષા અમારી જો ક્યાંય લેવાની હોય ત્યાં ન્યૂ જર્સી વડતાલ ધામમાં લેવાની છે. પણ એમ છતાંય અમે હરિકૃષ્ણ મહારાજનું શરણું નથી છોડ્યું. અમે ધારત તો બીજે ત્રીજે વર્ષે ભક્તોને ભડકાવી અને બીજું પણ ઊભું કરી શકત મંદિર. એટલે વાત થાય છે, સમજણ છે ને આપત કળે કળાય છે. ઘણાને દેશકાળ નબળા આવે ને તો હરિકૃષ્ણ મહારાજનું શરણું નીકળી જતું હોય છે. શ્રીજી મહારાજ કે દાદા બાપુને થોડુંક આપત કળાયો તો બધાને જેવી જેની પ્રકૃતિ હતી કળાઈ ગઈ. તો વાલા ભક્તજનો, સમજણની વાત બહુ મોટી છે. તો સમજણ એ છે કે આપણાથી કદાચ અહીંયા બધી પરચાઓની વાત થઈ. હવે નાના મોટા તો બધાને પરચા થાય, મને ટ્રેનની ટિકિટ મળી ગઈ, મારી ફ્લાઇટ ટાઈમે મને ઉતારી દીધો, આ બધો પરચા તો સામાન્ય છે. તો આપણે તો શું લૌકિક જગતના લોકોને થતા હોય છે એવા ઘણા બધા પરચા. અમે તો જો કે પરચા પ્રકરણને બહુ માન્ય નથી કરતા, કારણ કે શ્રીજી મહારાજ માન્ય નથી કરતા. શ્રીજી મહારાજ કે અમે કોઈનો ભાવ સંકલ્પ પૂરો કરીએ તો સત્સંગમાં ટકી જાય, પણ રખેને જો એનો ભાવ સંકલ્પ પૂરો ન કરીએ તો સત્સંગમાંથી નીકળી જાય. પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ જૂના જમાનામાં ગામડાની અંદર ગાર માટીની દિવાલો હોય અને એમાં જ્યારે વરસાદ પડે ને ત્યારે એમાં કૂણું કૂણું ઘાસ ઉગી જાય, બહુ કૂણું કૂણું સરસ હોય. પણ પછી જ્યારે ભાદરવાનો તડકો પડે ને એ ઘાસ સુકાઈ જાય. એમ ઘણાની ભક્તિ છે ને ગલુડિયા જેવી હોય. હવે ગલુડિયું લગભગ બધાનું સારું હોય, ક્યુટ હોય ને, પણ જો એનું પોષણ ન થાય ને તો પાછળથી ખહોડિયા જેવું થઈ જાય. એમ શ્રીજી મહારાજ કે અમે કોઈને સંકલ્પ પૂરો કરીએ તો સારું ટકી જાય, સંકલ્પ નો ભાગી જાય. તો મહારાજને એવી ભક્તિ નથી પસંદ. શ્રીજી મહારાજ કે મને તો એવો હરિભક્ત પસંદ છે જે વચનામૃતની અંદર મહારાજે વાત કરી કે જે 4 પ્રકારની મુક્તિને પણ નથી ઈચ્છતો. એ કઈ મુક્તિ? તો ભગવાનના ધામમાં જવું, ભગવાનની પાસે વહેવું, ભગવાન જેવું ઐશ્વર્ય પામવું. વિચાર કરો, એવી નિષ્કામ ભક્તિ ભગવાન શ્રી હરિને પ્રિય છે. તો એની અંદર બીજી બધી વસ્તુઓ ગૌણ થઈ જાય છે. આ મોટી વાત કહેવાનું કારણ એ છે કે વિદેશમાં લગભગ આપણે બધા સમાન હોઈએ, બધા શક્તિ સામર્થ્યવાળા ધનવાન હોય, સામર્થવાન હોય. કદાચિત મંદિરમાં આવીએ, નાનું મોટું માન અપમાન સહન થાય ન થાય, કદાચિત આપણી સેવા લેવાય ન લેવાય, આપણને બોલાવાય ન બોલાવાય, અને એમાં આપણને માઠું લાગી જાય તો આપણે થોડો સત્સંગમાં કચાશ કહેવાય. તો આ બધી વસ્તુથી સત્સંગ બહુ અદ્ભુત છે. શ્રીજી મહારાજ કે હું જેટલો જપ તપ વ્રત શાસ્ત્ર સાંખ્ય આદિકથી વશ થતો નથી ને એટલો હું સત્સંગથી થાઉં છું. પણ એમાં એક શરત એટલી કે સત્સંગ પ્યોર હોવો જોઈએ. સત શબ્દ જેમાં આવે એ શુદ્ધ હોય, પ્યોર હોય. સતશાસ્ત્ર, સત્પુરુષ, સત વિચાર, સત્સંગ,
હવે એ ભગવાન સ્વામિનારાયણે જે રીત પ્રવર્તાવી હોય તે પ્રમાણેનું હોવું જોઈએ. મહારાજ વારે વારે એવું કહેતા કે આ સત્સંગની અંદર રહી સત્સંગની રીત પ્રમાણે જે વર્તશે ને એ જ કલ્યાણનો અધિકારી છે. બાકી કોઈ પોતાના મનમાં ગમે તે સમજે એ ફાંફા મારે છે. આ વાત છે વાલા ભક્તજનો. અહીંયા ભલે તમે જેટલા ઉપસ્થિત હો, તમને બધાને મારી ખૂબ 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 જેને કહેવાય એવા ધન્યવાદ છે કે આટલી બધી વિપુલ પરિસ્થિતિમાં પણ તમે બધા સત્સંગમાં આવ્યા છો. બાકી તો ઘણી બધી અત્યારે સ્પર્ધાત્મક યુગ છે. બધાને સ્વામિનારાયણના મંદિરો કરીને પોતાનો વર્ગ ઊભો કરવાનું તાન છે. એનાથી શું થાય? સ્પર્ધા. કે મેરી ટિકિયા ઉસે જ્યાદા અચ્છી હૈ. પછી કોમ્પિટિશન આવે ને એટલે મૂળભૂત હેતુ ખતમ થઈ જાય. પછી એને હરિભક્તોને પેમ્પરિંગ કરવાની વાત